જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું મગની સૂટી દાળ। આ માટે આપણે ફોતરી વગરની મગની દાળ આપણે આ સવારે પલાળી દીધી છે। 4-5 કલાક આપણે આ પલળવા દીધી છે। આ રીતે એકદમ સરસ રીતે પલળી જાય પછી આપણે એને વઘાર કરવાનો છે। હવે આપણે કઈ વસ્તુ જોઈએ, આપણે એક ટમેટું લીધું છે, એક લીલું મરચાની કટકી કરી લીધી છે, 8-10 કળી લસણના ટુકડા કરી લીધા આપણે વઘાર કરવા માટે, લીમડાના પત્તા, અડધી ચમચી આખું જીરું ને 3-4 નંગ આપણે લવિંગ લીધા છે, લીલા ધાણા છે। વઘાર કરવા માટે આપણે 1.5 પાવડું તેલ લીધું છે, 1 ચમચી હળદર ને સ્વાદ મુજબ આપણે મીઠું અને તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું નાખવાનું છે। વઘાર કરશું આપણે। આ તગારીમાં આપણે તેલ નાખીશું। તેલ આપણે આમાં બહુ ઝાઝું નથી જોતું। ને આપણે એમાં જીરું નાખી દેવાનું ને લવિંગ નાખશું આપણે। લવિંગની સુગંધ બહુ સરસ આવે એટલે આમાં આપણે વઘારમાં લવિંગ નાખવાનું, એથી સ્વાદ પણ સારો આવે। લસણના ટુકડા આપણે ઝાઝા નાખવાના। લસણ આપણે થોડુંક લાલ થઈ જાય ને એવું પતળાવા દેવાનું। મરચાના ટુકડા નાખી દીધા। મરચાના ટુકડા આપણે ઓપ્શન છે, નાખવા તો નાખી શકીએ। લીમડાના પત્તા, ટમેટું, આ રીતે આપણે ટમેટું થોડું આખા પાતળું સકલાવી દેવાનું। આપણે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, થોડાક ધાણા આપણે નાખી દેવાના, થોડાક આપણે ઉપરથી નાખીશું। હવે આપણે દાળ એમાં એડ કરી દઈએ। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। આ દાળ આપણે રસ હારે ખાવાની બહુ મજા આવે છે। જ્યારે રસ બનાવી ત્યારે આ દાળ બનાવી છે। રસની સિઝનમાં દાળ વધારે બને। તેમાં ગેસે ચડવા દેવાનું, પલાળેલી હોય એટલે આને બહુ વાર લાગશે નથી। થોડીક વાર આપણે હલાવતા રહીશું। તગારીમાં સોટેને આપણે પાણી નથી નાખવાનું, આ રીતે સૂટી ચડવાની। આ રીતે આપણે જાડા વાસણમાં બનાવવાનું, દાજે નહીં.
ઘણા એમાં ટમેટું ન નાખતા હોય, અમને ટમેટા વાળી ભાવે એટલે અમે ટમેટા નાખીને બનાવી. ટમેટાથી ખાટી મીઠી લાગે. થોડીક વાર હવે આપણે એને 2 મિનિટ ઢાંકી દઈશું. આપણે 2 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈએ. આપણે આપણી દાળ સરસ રીતે પડી જવા આવી છે. હવે આપણે લાલ મરચું નાખી દઈએ. મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. તીખું વધારે ખાય. મરચું નાખીને આપણે ગેસ ધીમો જ રાખવાનો છે. મરચું ઉપર દાજે કોરું હોય નથી. આ રીતે મરચું નાખીને આપણે થોડીક વાર હજી ઢાંકી દેવું. મરચું સરસ રીતે સડી જાય. આપણે મરચું સરસ રીતે સડી ગયું છે. આપણે ચેક કરી લઈએ. દાળી આપણી સરસ બફાઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈએ. આપણે નીચે ઉતારી લેવું. આપણે વાસણમાં સર્વ કરી લેવું. આ રીતે વાસણમાં આપણે કાઢી લેવું. ઉપરથી આપણે થોડાક ધાણા એડ કરી દઈએ. તો તૈયાર છે આપણી આ મગની છૂટી દાળ. તમને અમારા છૂટી દાળનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારી આ મગની છૂટી દાળ કેવી લાગે.